ગુડ મોર્નિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક સુધારાઓ એમાં છેલ્લે વૈશ્વિકીકરણ એના વિશે ચર્ચા કરતા હતા. આપણે જોયું વૈશ્વિકીકરણના 3 પાસા છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એટલે કે આર્થિક સુધારાઓ આપણે આ 3 રીતે લઈએ: ઉદારીકરણથી, ખાનગીકરણથી અને વૈશ્વિકીકરણથી. વૈશ્વિકીકરણમાં આપણે આર્થિક સુધારાઓ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ અને પછીની વિદેશ વ્યાપાર નીતિ એની ચર્ચા કરી હતી. આજે હવે મૂલ્યાંકન કરશું. આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન, ઇવેલ્યુએશન ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ. એટલે કે આપણે જે આર્થિક સુધારાઓ લઈ આવ્યા તો એમાં એટલે કે એનું ઇવેલ્યુએશન, મૂલ્યાંકન કરશું. ભારતમાં 1991 થી રાજ્યના અંકુશો વાળી આર્થિક નીતિઓ બજાર આધારિત, ખાનગી મિલકત અને નિર્ણયના સ્વાતંત્ર્ય વાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. તો 1991 થી જેને આપણે મોટા આર્થિક સુધારાઓ કહીએ છીએ, 1991 માં આવા આર્થિક સુધારાઓ આવ્યા. એટલે કે મોટા ફેરફારો આવ્યા. આ બધી બાબત આપણે ઘણીવાર ચર્ચા કરી છે. તો એમાં આર્થિક નીતિઓ બજાર આધારિત, એટલે કે બજાર એ રીતે ઉત્પાદન, વસ્તુની કિંમત એ બધું નક્કી થાય. એટલે કે માંગ અને પુરવઠા ઉપર આધારિત હોય. તો એવી અર્થવ્યવસ્થા વાળી બજાર આધારિત, પછી ખાનગી મિલકત અને નિર્ણયના સ્વાતંત્ર્ય વાળી, જે જાહેર સાહસો હતા એને બદલે ખાનગી સાહસોનું પ્રમાણ પણ વધ્યું અને નિર્ણય છે સ્વતંત્ર રીતે લઈ શકે એવી મુક્ત અર્થવ્યવસ્થા આવી. બજાર આધારિત, ખાનગી મિલકત અને સ્વતંત્ર નિર્ણય વાળી મુક્ત અર્થવ્યવસ્થા આવી. તેને ઘણા આર્થિક સુધારાના નામે ઓળખે છે. તો આ જ આર્થિક સુધારાઓ છે, મોટા પ્રમાણના આર્થિક સુધારા. ભારતમાં 1951 થી આયોજિત આર્થિક વિકાસ
જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. 1951 થી આ બધું યાદ રાખતા જાજો. આપણે જો પીરિયડમાં ધ્યાન આપીએ તો પાસ થવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. ફક્ત મોબાઈલ સામે હોય કે ટેક્સ્ટ બુક સામે હોય એનાથી કઈ આવડી જાય એવું નથી. આપણે થોડા ઘણા પ્રશ્નો આગળના બે પીરિયડમાં કરેલા હતા, પણ જે જવાબ આવવા જોઈએ એવા જવાબ નથી. એનો મતલબ કે તમે બરાબર ધ્યાન આપતા નથી. આપણે મન છે એને અંકુશમાં રાખવાનું હોય, એટલે કે ધ્યાન આપવાનું હોય આમાં જ, તો જ યાદ રહે. 1951 થી આયોજિત આર્થિક વિકાસ એટલે કે પંચવર્ષીય યોજનાઓ. આયોજિત એટલે કે આયોજન પૂર્વકનો આર્થિક વિકાસ, આડેધડ નહીં. એ એટલે પંચવર્ષીય યોજનાઓ 1951 થી આવી. પછી જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ એટલે કે સરકાર છે એ આર્થિક પ્રવૃત્તિ કરે, તે ઉત્પાદન કાર્યને કરે. ખાનગી ક્ષેત્રનું પ્રભુત્વ ન થાય તેવી રીતે. તેમાં આપણે જોયું કે શરૂઆતમાં મોટા પાયાના જે ઉદ્યોગો છે એ મોટે ભાગે સરકારે જ ઉભા કર્યા હતા, એટલે કે જાહેર ક્ષેત્ર દ્વારા એમાં ઉત્પાદન થતું. અને અર્થકારણ પર રાજ્યના અંકુશો, આર્થિક બાબતો પર રાજ્ય એટલે કે દેશના અંકુશો, અને એના દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. એટલે કે બધાને સરખી તક મળે એવી સમાજ રચના, એનો ઉદ્દેશ હતો. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન આવ્યું. હમણાં આપણે આર્થિક નીતિઓ જોઈ કે મુક્ત બજાર ને અંકુશો જે કાંઈ હતા એમાં છૂટછાટો આવી. તો એ જે નીતિ હતી એ નીતિઓમાં 1991 પછી પરિવર્તન આવ્યું. આજે લગભગ 25 વર્ષના અનુભવથી આ પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો મહત્વની બને છે. તો 1991 પછીની વાત કરીએ તો હવે એના 40 વર્ષ થઈ ગયા. સોરી, 40 કરતા પણ 30 વર્ષ થયા. 30 વર્ષ થયા. આ એની 5 વર્ષ પહેલાની વાત આમાં સમાવેશ થયેલ છે. એટલે કે એના પછી પણ 5 વર્ષ થઈ ગયા. તો આર્થિક સુધારાની સાનુકૂળ અસરો, સારી અસરો થઈ. આર્થિક સુધારાઓની સારી અસરો થઈ આપણે મૂલ્યાંકન કરવાનું છે. બરાબર? આર્થિક સુધારાઓ 1991 માં લઈ આવ્યા, એની સારી અસરો જોઈએ. તો ભારતીય આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નવી આર્થિક નીતિઓ અપનાવી તેણે આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્વ વધારી દીધું. જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેના દ્વારા જે આર્થિક સુધારાઓ લઈ આવી, જે આર્થિક નીતિ આપણે અપનાવી છે
એમાં માંગ અને પુરવઠાનું ના પરિબળોનું મહત્વ વધારી દીધું, એટલે કે બજાર આધારિત થઈ ગયું. બજારમાં જેની માંગ હોય તેનું ઉત્પાદન કરી શકે, એટલે કે સરકારના અંકુશો છે એ ખૂબ જ ઓછા થઈ ગયા. માટે કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યું. તો માંગ અને પુરવઠાના પરિબળો જ્યારે મહત્વના બને છે નિર્ણયોમાં, તો કિંમત પણ એને આધારે જ નક્કી થાય. માંગ અને પુરવઠાને આધારે, વેતન નિર્ધારણ પણ એને આધારે જ થાય, અને વ્યાજ નિર્ધારણ એ પણ માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય. તો આ બધી બાબતો છે અંકુશ મુક્ત બની કિંમત નિર્ધારણની, વેતન નિર્ધારણની, વ્યાજ નિર્ધારણની આ બાબતો છે અંકુશ મુક્ત બની. કોઈ પ્રકારનો અંકુશ નહીં કે તમારે આટલી કિંમત રાખવાની, આટલું જ વેતન આપવાનું, એ વ્યાજ એટલું જ, એ અંકુશ મુક્ત બની અને વાસ્તવિક બની. પેલું તો સરકાર કે એ પ્રમાણે કંટ્રોલમાં હોય કે ભાઈ કિંમત આટલી જ રાખવાની, તો એ કિંમત છે કે વ્યાજ કે વેતન છે એ માંગ અને પુરવઠાને આધારે નથી, તો એ વાસ્તવિક કહેવાય. રાજ્યના અંકુશો ઓછા થવાના કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થાય. ઉત્પાદન કેટલું કરવું, કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, મૂડીરોકાણ કયા ક્ષેત્રમાં કરવું, કેટલા પ્રમાણમાં કરવું, અને વહેંચણી, આ બધી બાબતો છે અંકુશો ઓછા થયા એટલે આર્થિક પરિબળો દ્વારા નક્કી થાય. આર્થિક પરિબળો એટલે કે ઉત્પાદનમાં એને ફાયદો થતો હોય તો ઉત્પાદન વધારે કે ઘટાડે, મૂડીરોકાણ જેમાં ફાયદો થતો હોય એમાં મૂડીરોકાણ કરે. આ બધું આર્થિક પરિબળ દ્વારા નક્કી થાય છે, એટલે કે જેમાં વધારે નફો થતો હોય એનું ઉત્પાદન કે એમાં મૂડીરોકાણ કરે. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટ્યા. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટ્યા કેવી રીતે? તો કે ઉત્પાદન છે એ દેશના જ ઉદ્યોગપતિ કરે કે આપણા દેશમાં જ કરે એવું કઈ નહીં. આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ પણ આવે, એટલે કે વિદેશના ઉદ્યોગપતિઓ પણ આવે. આપણા ઉદ્યોગપતિઓ વિદેશમાં પણ જાય અને ત્યાં ઉત્પાદન કરે. એટલે જે ઉત્પાદન એટલે કે દેશના ઉદ્યોગપતિ કે વિદેશના ઉદ્યોગપતિ જે સસ્તું આપે, જે સારું આપે એનું વેચાણ થાય. તો આવી રીતે રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ છે એ ઓછા થઈ ગયા. પરિણામે અર્થતંત્ર પર કેટલી સાનુકૂળ અસર થઈ. આ બધું બન્યું કે બજાર છે અંકુશ મુક્ત થયું, આર્થિક પરિબળો દ્વારા બધું નક્કી થવા લાગ્યું. તો એની અમુક સારી અસરો રહી. એવી અસરો આપણે જોવાની છે કે સારી અસરો કેટલા પ્રમાણમાં થઈ. આપણે હમણાં
જરાક પ્રશ્નોત્તરી કરશું. હવે મુકવાને અન્યુટ થવાનું છે. અબજા જેમી અન્યુટ થાતી ભાઈ એ દિવસે કેમ નહોતો જોઈન્ટ થઈ શકતો? છેલ્લે શુક્રવારે જેમી અન્યુટ થયો કે? હા તો શુક્રવારે કેમ નહોતો જોઈન્ટ થવા દો? હાલો સાહેબ ટાવર નતો આવતો, નેટવર્ક પ્રોબ્લેમ હતો. બીજા પીરિયડમાં એવું જ થયું હતું. આ તો બધું ધ્યાન છે. તારે જરાક પ્રોબ્લેમ રહે છે, નહીંતર તારો જોબ તો હોય જ છે. હવે આપણે આર્થિક સુધારાઓની ચર્ચા કરીએ છીએ, બરાબર? આ ચેપ્ટરમાં તો આર્થિક સુધારાઓ મોટા પ્રમાણમાં કયા વર્ષથી શરૂ થયા? આર્થિક સુધારાઓ ક્યારે લઈ આવ્યા? શું આર્થિક સુધારાઓ આપણે મોટા પ્રમાણમાં ક્યારે લઈ આવ્યા? સમજાણું? હાલો આર્થિક સુધારાઓ મોટા પ્રમાણમાં આપણે ક્યારે લઈ આવ્યા? કયા વર્ષથી એમ? હાલો જમીન. હા હા સાહેબ બોલવી સમજાણું? હેલો સંભળાય છે? હા હેલો હાલો મેં કીધું એ સમજાણું તને? હા સાહેબ તો આપણે આર્થિક સુધારાઓ મોટા પ્રમાણમાં હા ક્યાં સાહેબ લઈ આવ્યા એ પૂછું છું તને. ખબર નહીં. સાહિલ હેલો હિમાણી સાહિલ અન્યથાથી ભાઈ હિમાણી સાહિલ હાલો હિમાણી સાહિલ સંભળાતું? ભૂત આર્યન અચ્છા એમ કરો તમે બધા વિડિયો સ્ટાર્ટ કરો જી હાલો. યસ સર. હાલો હાલો ઓકે વાછાણી સુજલ એને કે કર્યો. હાલો બીજા શું કરે છે? આર્યન ભૂત. હા સર. આપણે આર્થિક સુધારાઓ ક્યાં વર્ષથી લઈ આવ્યા? વિડિયો કરજે ભાઈ આર્યન. એટલે મોટું સર કેમેરો તૂટી ગયો છે મારો આગળનો. કાલે ઓલા શનિવારે કીધું તું મેં સર ને કે આગળનો કેમેરો તૂટી ગયો છે મારો. ઓકે હાલ જવાબ આપ્યો તો હાલ. આપણે આર્થિક સુધારાઓ ક્યાં વર્ષથી લઈ આવ્યા? સંભળાય છે? ભૂત આર્યન અન્યથા હા 1991 માં. 1991
હા, એ અક્ષા જમીન સંભળાય છે? ઓકે, એના પછી ભૂતિયાસ. ભૂતિયાસ ક્યાં ગયા બીજા ભૂતભાઈ? હા બોલો સર. અનમ્યુટ થાને ભાઈ, એમાં એટલી વાર લાગે? આર્થિક સુધારાઓ ક્યારે આવ્યા આપણે? ઓલા કીધું જ ખરી સર. હું એ ભૂલી ગયો. તારે જવાબ દેવાનો, એને કીધું ભલે તું જવાબ દે. 1951. હા, બધાના પ્રશ્ન જુદા જુદા નહીં હોય કે પ્રશ્ન પેપરમાં એક જ હશે પ્રશ્ન. કેવી રીતે લઈ આવ્યા આર્થિક સુધારા આપણે? 1991 માં આર્થિક સુધારા લઈ આવ્યા ને, કેવી રીતે લઈ આવ્યા? યસ, ધીમે ધીમે ધીમે. ધીમે ધીમે. હા, પણ શું ધીમે ધીમે શું લઈ આવ્યા? એટલે દેશ જેમ વિકાસ કરતો ગયો એમ ધીમે ધીમે આર્થિક સુધારા આવતા ગયા. એ વાત બરાબર. તબક્કાવાર. સરસ, સાચો જવાબ છે. પણ આપણે એના પાસા ક્યાં છે આર્થિક સુધારા? આર્થિક સુધારાઓના પાસા ક્યાં? ખાનગીકરણ. પછી વેરી ગુડ. પછી સર બીજા થોડાક આવડે, બીજા નથી આવડતા. નહીં, આ છેલ્લો મુદ્દો કયો ચાલે છે? છેલ્લો મુદ્દો આપણે હમણાં લીધો ને છેલ્લો મુદ્દો. ઓકે, ચાલ એક તો આવ્યું તમને, યાદ રાખજો એટલું. ચાલો ભુવા બ્રિંજા, અનમ્યુટ થાજી બેન. હા સર. આપણે આર્થિક સુધારાઓના પાસા ક્યાં છે? 3 પાસા છે: ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ. બરાબર. ગુડ, યસ. ધ્યાન રાખજે હા ભાઈ. સર. હા, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ત્રીજો નથી ખબર, એ યાદ ના રહ્યો સર. બરાબર, સરસ. લ્યો, બે આવડી ગયા ને? 25 વાર ત્રણેય હા પાસા લખાવીને મને મોકલજે હો તારે. બરાબર. ભૂતિયાસ હા સર. 25 વાર લખીને મને મોકલજે વોટ્સએપમાં. સર બે એક જ ને કે ત્રણ? જે પાસા છે આર્થિક સુધારાઓના, એ જેટલા હોય એટલા જોઈ લેજે બુકમાં. હા હા, એ ઉદારીકરણ જો હવે આવડી ગયો. એ 25 વાર મોકલજે ને એટલે પાકું થઈ જાય. હા, તને જરૂર છે થોડી. હા હા. ભુવા દિવ્યેશ, ભુવા દિવ્યેશ, અનમ્યુટ થા ભાઈ. હા સર. ઉદારીકરણ એમાં કઈ કઈ બાબતો આવે? ઉદારીકરણ એટલે એમાં શું? ઉદારીકરણ એટલે શું? હાલો, હા સર. ઉદારીકરણમાં શું કરવામાં આવ્યું? સર નથી આવડતું. નથી આવડતું? એ ટેક્સ્ટ બુકમાં 87 પેજ નંબર ઉપર છે. ઉદારીકરણ 4 રીતે કરવામાં આવ્યું છે. તું 5 વાર લખીને મોકલજે હું. હા, હા સર. ઓકે.
હવે તમારે કોઈ પ્રશ્ન છે ભાઈ? કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન અન્યૂન થઈને પૂછી શકો છો. સર આ મોકલવાનું કેમાં હોમવર્ક? WhatsApp માં મોકલી દેજો. નોટબુક માં લખીને WhatsApp માં મોકલજે, મારા નંબર છે તારી પાસે. હા ઓકે, કઈ પ્રશ્ન કોઈને? સર પ્રેઝન્ટ પૂરવાની છે. પૂરી લ્યો, જો છૂટ આપી દીધી. ને હવે તૈયારી કરીને આવજો. તમારી એક્ઝામ ગવર્નમેન્ટ દ્વારા લેવાય છે, એમાં ચોથું પાંચમું ચેપ્ટર છે. એના પછી આપણે 26મી જાન્યુઆરી પેપર છે ઇકોનોમિક્સ નું, ખબર છે ને? હા. હશે એમાં ગમે તે બે ચેપ્ટર આપણે રાખશું. ક્યુ સર ચેપ્ટર? ગવર્નમેન્ટ ની જે ચાલુ છે ને અત્યારે, હા. એમાં ચોથું પાંચમું ચેપ્ટર છે ને? ઈ નહીં સર, આપને સ્કૂલ તરફથી લેવાય એમાં કયું કયું ચેપ્ટર? આપણે બે ચેપ્ટર રાખશું, કદાચ 8મું 9મું રાખશું, 7મું 8મું રાખશું. 7મું અને 8મું રાખશું. 8મું 9મું 7 8 9 માંથી એ છે ગમે તે બે. સર ગવર્નમેન્ટ દ્વારા લેવાય ફરજિયાત દેવાની, ના દે તો ના હાલે? એ તો આયે નાથી ચાલે, એવું કઈ નથી. એમાં કોઈ ફાંસીએ ના ચડાવે. હા, દેવાની જોઈએ. એમાં ફરજિયાત તો તારે કઈ કામ હોય એવું કઈ? વિદ્યાર્થીઓને બધું ફરજિયાત જ હોય. ભણવું હોય ને ફરજિયાત હોય. બાકી ના દઈ તો પરીક્ષા આપણે ફાઇનલ ના દઈ ને તો કઈ 10માની ના દઈ, 12માની ના દઈ, કઈ લઈ ના જાય પોલીસ. હા, એ આપણા માટે જ બધું કરીએ છીએ. કે સાંભળો કે મને એક્ઝામ ના દીધી, પોલીસ લઈ ગઈ જેલમાં પૂરી દીધા. ઓકે, સમજાણો ભાઈ? કોને પ્રશ્ન કર્યો? પરીક્ષા ના દઈ તો ચાલે? આપણે ભણીએ છીએ ભાઈ, બધું કરવાનું જ હોય. ચાલો, હાજરી પુરાઈ ગઈ બધાને? ઓકે, હા. બાય, આવજો.